નમસ્કાર મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કન્ટેન્ટ ગુજરાતીના કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે જીટીયુના સિવિલ એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સ માટે સેમેસ્ટર 3ના સબ્જેક્ટ મેકેનિક્સ ઓફ સોલિડ્સમાં એમનું જે ચોથું મોડ્યુલ છે એમાં આપણે આગળ વધીએ. અગાઉ આપણે 4 લેક્ચર કર્યા છે અને છેલ્લા લેક્ચરમાં આપણે શિયર સ્ટ્રેસીસ એન્ડ બીમ્સ વિશે ચર્ચા કરેલી, જેમાં બેસિક ફંડામેન્ટલ્સ, એમની બેસિક ઇક્વેશન અને 2 સ્ટાન્ડર્ડ કેસ જે રેક્ટેંગ્યુલર અને સર્ક્યુલર સેક્શન હતા એના માટે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે શોધવાનું હોય છે એ આપણે ચર્ચા કરેલ. આજે આપણે એનાથી આગળ વધીએ અને 2 શેપ પર્ટિક્યુલરલી જેમાં મેક્સિમમ શિયર સ્ટ્રેસ સેન્ટર ઉપર નથી આવતો, એટલે એના ન્યુટ્રલ એક્સિસ ઉપર નથી આવતો, એવા આપણે 2 કેસ લઈશું. જેમાં પહેલો કેસ છે એક ટ્રાયંગલ અને બીજો કેસ છે ડાયમંડ. એના પછી આપણે 1-2 દાખલા ગણશું અને એમાં એક્ઝેક્ટ વેલ્યુ સાથે કેલ્ક્યુલેશન કેવી રીતે કરીએ અને શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરીએ એના વિશે ચર્ચા કરશું. તો આગળ જોઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે આ પહેલો કેસ લઈએ જે ટ્રાયંગલ છે. માની લઈએ કે એક ટ્રાયંગલ છે જેનું બેઝ બી છે, હાઇટ એચ છે. આપણને ખબર છે એઝ અ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ કે એમનો સેન્ટ્રોઇડ અહીંયા હશે અને નેચરલી એમની ન્યુટ્રલ એક્સિસ પણ સેન્ટ્રોઇડથી પાસ થતી હોય એટલે આ ડિસ્ટન્સે હશે. આ ડિસ્ટન્સ બોટમથી h/3 હશે અને ટોપથી આની હાઇટ 2h/3 હશે. માની લઈએ આ પર્ટિક્યુલર લોકેશન જ્યાં મારે શિયર સ્ટ્રેસની વેલ્યુ શોધવાની છે. સે ધીસ ઇઝ એ, આ બી છે, આ સી છે, ડી, ઈ અને આ મારી ન્યુટ્રલ એક્સિસ છે એટલે હું NA લખું છું. આટલો પોર્શન મારો DEની લાઇનની ઉપર છે. તો આપણને એમનો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણને ખબર છે. ટો શિયર સ્ટ્રેસ એટ એની પોઈન્ટ વિલ બી ઇક્વલ ટુ SAY બાર ડિવાઇડેડ બાય I ઇન્ટુ B. જ્યારે S શિયર ફોર્સ છે, એ જે છે એરિયા અબાઉ ધ લોકેશન જ્યાંથી આપણે શિયર સ્ટ્રેસ શોધીએ છીએ એના ઉપરનો એરિયા. વાય બાર એ જે તે એરિયા છે, એટલે આ કેસમાં આપણો ડીની અબાઉ આપણે એરિયા જે છે એટલે એરિયા એ ડીઈ વિલ બી આવર એરિયા એ. અને વાય બાર જે છે આ એરિયાનું સેન્ટ્રોઇડ એટલે ADEનો સેન્ટ્રોઇડ ન્યુટ્રલ એક્સિસથી કેટલો દૂર છે એ એમનું વાય બાર છે. પછી I છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ, એટલે આ ન્યુટ્રલ એક્સિસ છે એના અબાઉટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધશું, જે પણ સ્ટાન્ડર્ડ કેસ છે. અને બી ઇઝ ધ વિડ્થ, જે લોકેશન ઉપર આપણે શિયર સ્ટ્રેસ શોધી રહ્યા છીએ એ લોકેશન ઉપર વિડ્થ કેટલી છે એટલે DE લેન્થ આપણી બી થઈ. તો હું આ દરેક વસ્તુ હવે લખી દઉં છું. મને ખબર છે કે માની લઈએ કે આ DE ડિસ્ટન્સ મારી y છે ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. This distance is y. નેચરલી આ 2h/3 છે તો ઉપરની આ જે ડિસ્ટન્સ રહી ગઈ this will be 2h/3 minus y રહેશે. એટલે આ ટ્રાયંગલ AD છે જેની હાઇટ 2h/3 માઇનસ y થઈ જશે. માની લઈએ કે આ DEની વિડ્થ BX છે. આ જે વિડ્થ છે આપણી BX છે. તો આપણે એરિયા કેટલું થશે? સૌથી પહેલાં S તો શિયર ફોર્સ આપેલો છે, એ એરિયા છે. સો એરિયા એ વિલ બી ઇક્વલ ટુ એરિયા ઓફ ટ્રાયંગલ ADE. એરિયા ઓફ ટ્રાયંગલ ADE. જ્યારે એરિયા ઓફ ટ્રાયંગલ ADE એનો મિનિંગ શું થયું? ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. બેઝ કેટલું છે? that is equal to bx
મલ્ટીપ્લાઇડ બાય એની હાઇટ કેટલી છે? ધીસ ઇઝ ઇક્વલ ટુ આટલી હાઇટ છે. એ હાઇટ કેટલી છે? 2h/3 માઇનસ વાય. સો ધીસ ઇઝ 2h/3 માઇનસ વાય. આપણે એને હજી રિઝોલ્વ કરીએ. 1/2 bx ઇન્ટુ એનું એલસીએમ લઈએ 2h માઇનસ 3y ડિવાઇડેડ બાય 3. આ બેને મલ્ટીપ્લાય કરીએ. સો ધીસ બિકમ્સ bx 1/6 2h માઇનસ 3y. આ મારી વેલ્યુ જે આવી ગઈ છે that is equal to my area A. That is the area above line DE at which I want to find out shear stress. હવે y bar. y bar is the distance અહીંથી એનો જે સેન્ટ્રોઇડ છે ADE નો સેન્ટ્રોઇડ છે આની અને આખા સેક્શનની જે ન્યુટ્રલ એક્સિસ છે આ બેની વચ્ચે કેટલો ગેપ છે that is my y bar. તો નેચરલી કેટલું થશે? સો આપણે આ ADE એરિયા અલગથી દોરીએ. ધીસ ઇઝ ADE અને મારી ન્યુટ્રલ એક્સિસ અહીંયા છે. આ ડિસ્ટન્સ y છે. આ ડિસ્ટન્સ 2h/3 માઇનસ y છે. તો આ ડિસ્ટન્સ એનો સેન્ટ્રોઇડ જે ક્યાં આવશે? ધીસ વિલ બી ઇક્વલ ટુ આ જે હાઇટ છે h/3. આ ટોટલ માની લઈએ કેપિટલ H હોય then this will be equal to capital H/3. એટલે આ હાઇટ જે રહેશે એ that will be equal to 1/3 of this value. So this value will be equal to 1/3 of 2h/3 minus y. એટલે what will be y bar? Y bar will be equal to this y plus this height. So this is equal to y plus this is equal to 1/3 into 2/3h minus y. એને સોલ્વ કરીએ. This will be equal to y plus 1/3 into એનું એલસીએમ લઈએ 2h minus 3y divided by 3. So this has become 9. So 9 ફરી ઓવરઓલ એનો એલસીએમ લઈએ એટલે this will be equal to 9y plus 2h minus 3y divided by 9. That is equal to આપણે આમ જોઈએ તો y બારની વેલ્યુ આવી ગઈ 9y minus 3y is equal to 6y plus 2h divided by 9. So આપણી પાસે a ની વેલ્યુ આવી ગઈ, y બારની વેલ્યુ આવી ગઈ. Next comes I. I is the moment of inertia of the triangle about neutral axis and this is equal to bh cube divided by 36. આની સ્ટેન્ડર્ડ વેલ્યુ આપણે આગળ પણ જોયેલી છે અને this is equal to bh cube by 36. અને b ફોર્મ્યુલામાં આપણે જોયું next was b s a y bar divided by I ની વેલ્યુ આવી ગઈ b is the width of the section at which I want to find out shear stress that is equal to bx. So b is equal to bx. હવે આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ tau is equal to sa y bar divided by ib. So tau is equal to sa y bar divided by I into b. S તો shear force છે જે આપેલો multiplied by area. How much is the area? Area is 1/6 bx into 2h minus 3y. 1/6 bx 1/6 bx into 2h minus 3y is my area. So A has come. Now comes y bar. Y bar ની વેલ્યુ કેટલી હતી? That is equal to 6y plus 2h divided by 9. 6y plus 2h divided by 9. Whole divided by.
I is equal to BH cube by 36 multiplied by B. B is equal to BX. So B is equal to BX. From this, BX and BX will get cancelled. આપણે 9 6 54 અને 36. So this will be equal to 36 divided by 54 into S divided by BH cube into 2H minus 3Y into 6Y plus 2H. Let us multiply them. This is equal to 18 2s are 18 3s are. So this is equal to 2 by 3 S divided by BH cube multiplied by, this is 6 2s are 12 HY, 2 2s are 4 H square minus 18y square minus 6hy. So this 12hy minus 6hy is 6hy. એટલે આની ફાઇનલ વેલ્યુ આવશે 2 by 3 S divided by BH cube multiplied by 6hy plus 4h square minus 18y square. ટૂંકમાં આ જે વેલ્યુ આપણને મળી શિયર સ્ટ્રેસની, એ ક્યાં વેલ્યુ મળી છે? એ વેલ્યુ મળી છે એટ ધ લેવલ ઓફ ડીઈ. ડીઈના લેવલ ઉપર આપણને આ વસ્તુ મળી છે. તો હવે એક્ઝેક્ટલી ક્યાં મેક્સિમમ વેલ્યુ આવશે એના માટે આપણે બેસિક ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ એટલે એને મેક્સિમા મિનિમાનું કેસ લઈએ. સો ફોર મેક્સિમા આપણે ડેલ્ટા ટો ડિવાઇડેડ બાય ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ 0 કરશું. તો ડેલ્ટા ટો ડિવાઇડેડ બાય ડેલ્ટા વાય એટલે પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રેસ્પેક્ટ ટુ વાય. આ જે આપણી ઇક્વેશન છે એનું પાર્શિયલ ડિફરન્શિએશન આપણે કરવાનું છે. સો ધીસ વિલ બીકમ સેમ 2 by 3 ઇન્ટુ એસ ડિવાઇડેડ બાય BH ક્યુબ, તો એમનું એમ રહેશે. સો ધીસ ઇઝ 2 by 3 એસ ડિવાઇડેડ બાય BH ક્યુબ, તો સેમ રહેશે મલ્ટીપ્લાઇડ બાય, હવે 6hy છે એનું પાર્શિયલ ડિફરન્શિએશન ઇઝ 6h. This is 6h into y નો 1 થઈ જશે પ્લસ 4h square નો પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રેસ્પેક્ટ ટુ y ઇઝ 0 એટલે this will become 0. પછી જે છે નેક્સ્ટ વેલ્યુ 18y square નું પાર્શિયલ ડિફરન્શિએશન 18 into y square એટલે 2 into y. So this will be a minus no minus 18 into 2y. This will be equal to 0. આ 0 એને કોન્સ્ટન્ટ હોવાના કારણે આપણે એને કેન્સલ કરી દીધું છે. So this is 6h minus 36y. 6h minus 36y is equal to 0. એટલે y is equal to 6h divided by 36, અથવા એમ કહીએ y will be equal to h divided by 6. ટૂંકમાં આ લોકેશન y is equal to h by 6 ઉપર આપણને મેક્સિમમ વેલ્યુ ઓફ ટો એટલે શિયર સ્ટ્રેસ મળશે. એટલે ટો મેક્સની વેલ્યુ ક્યાં શોધવાની છે? when y is equal to h by 6 હોય ત્યારે. સો આપણે એમની ઇક્વેશનમાં મૂકીએ. આગળનું એમને એમ રહેશે 2 by 3 s divided by BH cube, s divided by BH cube 2 by 3 multiplied by 6hy. y ની વેલ્યુ આપણે h by 6 રાખીએ. સો 6hy, y is equal to h by 6 plus 4h square. આ તો એમને એમ રહેશે 4h square
minus 18y square. So 18 into y square. Y મારો કેટલો છે? h by 6. So this becomes h square by 6 square, that is 36. So this will be, આ 66 કેન્સલ થઈ જશે, this will be 2, આ 2 થઈ જશે, એટલે h સ્ક્વેર પ્લસ 4h સ્ક્વેર એટલે 5h સ્ક્વેર માઇનસ h સ્ક્વેર બાય 2 એટલે 4.5 થયા. આ 5 થયા, 5માંથી અડધો h સ્ક્વેર જાય એટલે 4.5 થયા, that is equal to 9 by 2. So this is 2 by 3 s divided by bh cube multiplied by 9 by 2 into h square. આ h સ્ક્વેર થી આ કેન્સલ થઈ જશે, આ 3 થી આ 3 કેન્સલ થઈ જશે, આ 2 થી આ 2 કેન્સલ થઈ જશે. સો ઉપર શું રહ્યું? 3. This is equal to 3 s divided by bh. હવે એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઈડ કરીએ એટલે this becomes 3 by 2. આ 2 જે છે આપણે અહીંયા લઈ ગયા, s divided by bh by 2. bh by 2 શું છે? અમને ખબર છે, એરિયા ઓફ ટ્રાયંગલ ABC. એરિયા ઓફ ટ્રાયંગલ ABC. Area of triangle is equal to 1 by 2 base into height. So 1 by 2b into h. So this is area of triangle ABC is equal to 1 by 2b into h. That is what bh by 2 is. હવે this become basically 3 by 2 into s divided by area of triangle ABC. એટલે shear force divided by cross sectional area will be giving me average value of shear stress over the section, and hence we define it as tau average. So this is equal to 3 by 2 into tau average. આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, આપણને મળી છે, that is maximum shear stress, that is tau max, maximum shear stress is equal to 3 by 2 of tau average. અને કઈ જગ્યા ઉપર મળે છે? એ મળે છે ન્યુટ્રલ એક્સિસ થી h by 6 ની હાઈટ ઉપર, રાઈટ? હવે મેક્સિમમ વેલ્યુ શોધી છે આપણે h by 6 ઉપર, એવી રીતે હવે આપણે વેલ્યુ શોધી શકીએ what will be value at neutral axis. તો ન્યુટ્રલ એક્સિસ ઉપર y ની વેલ્યુ શું થશે? That will become 0. Therefore let us put the value in, so I want to find out tau at neutral axis. Tau for tau at neutral axis, y will become 0. When y is equal to 0, let us put back into our original equation. જે આપણી original equation છે એમાં મૂકીએ. આપણી original equation છે આ, એમાં y ની વેલ્યુ આપણે 0 મૂકીએ તો આ વેલ્યુ 0 થઈ જશે, આ વેલ્યુ 0 થઈ જશે અને ઉપર રહેશે only 4h square. So s will be equal to 2 by 3 s divided by bh cube multiplied by, પહેલામાં વેલ્યુ 0 થઈ જશે, બીજામાં 4h square અને ત્રીજામાં પણ 0. So plus 4h square minus 0, this will be the value. હવે this will be equal to 2 by 3 s divided by bh cube multiplied by 4h square. આનાથી આ કેન્સલ થઈ જશે, આ 2 ને આપણે નીચે લઈ જઈએ અને 4 ને આ બાજુ રાખીએ એટલે આ 4 by 3 into s divided by bh અને આપણે નીચે લઈ ગયા અને 2 ને, so bh by 2. ફરી shear force divided by area of cross section of triangle. So this is 4 by 3 into s divided by area of triangle ABC. એટલે
this is representing average shear stress on the section, and hence it will be 4/3 into tau average. આની વેલ્યુ હવે ન્યુટ્રલ એક્સિસ ઉપર આની વેલ્યુ 4/3 tau એવરેજ આવશે, જ્યારે એની મેક્સિમમ વેલ્યુ જે હતી એ h/6 ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસથી હતી ને એની વેલ્યુ આપણે જોઈ તો 3/2 હતી. અને છેલ્લે આપણે જોઈએ what will be the value at top. So આપણે value at top જઈએ તો ત્યારે શું કરવું પડશે? આ ટ્રાયંગલ છે તો y ની વેલ્યુ will be equal to, for value at a, the y ની વેલ્યુ will be equal to 2h/3. આપણે આની વેલ્યુ 2h/3 રાખવું પડે. So for top એટલે tau at a will be when y is equal to 2h/3. આપણે ઇક્વેશનમાં આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકીએ, y ની વેલ્યુ 2h/3. So 2h, so this will be આપણી ઓરિજિનલ ઇક્વેશન છે 2/3 into s divided by bh cube multiplied by 6hy, 6 into h into y. Y is equal to 2h/3 plus 4h square minus 18y square. 18 into y square. મારો y કેટલું છે? 2h/3. So 2h/3 નું સ્ક્વેર કરીએ તો 4h square divided by 9. So આ કેન્સલ થયું 2. This is equal to 2. So the value will be equal to 4h square plus 4h square minus 8h square. So 2/3 s divided by bh cube 4h square plus 4h square minus 4 to the 8h square. So this value has become equal to 0. So tau at a, that is at the top, the value will be equal to 0. Similarly આપણે જ્યારે tau at bottom શોધીએ એ પણ વેલ્યુ 0 આવશે. એમાં આપણે y ની વેલ્યુ -h/3 રાખીએ તો આ ઇક્વેશનમાં જ્યારે મૂકશું ત્યારે એ પણ 0 આવશે. હવે એમનું આપણે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરીએ. સો આ મારો ટ્રાયંગલ છે, આ મારી ન્યુટ્રલ એક્સિસ છે, this is neutral axis, A, B, C, width આની B છે અને હાઇટ એમની h છે. આ હાઇટ h/3 છે. પછી આપણને ખબર છે કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ક્યાં મળ્યું તો આપણને એટ એ ડિસ્ટન્સ h/6 ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ, એટલે અનાધર h/6. સો આ લોકેશન ઉપર આપણને મેક્સિમમ વેલ્યુ મળે છે, that is equal to h/6. So if I draw the diagram will be, the maximum value will be here and 0 value here, 0 value here. tau a is equal to 0 આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું. એવી રીતે બોટમમાં પણ 0 આવે છે, જ્યારે આ વેલ્યુ મેક્સિમમ અહીંયા આવે અને આવી રીતનો એમનું ડાયાગ્રામ ડ્રો કરાય. આ સ્ક્વેર કેમ આવ્યો છે પેરાબોલા? કેમ કે મારી ઇક્વેશન જે છે, આપણે જે ઓરિજિનલ ઇક્વેશન જોઈ એ ઇક્વેશન આપણા પેરાબોલિક ઇક્વેશન છે. આ ઇક્વેશન y સ્ક્વેરના ટર્મમાં છે, એટલે આ પેરાબોલિક્સ રહેશે. અને એમાં આપણને જે બે વેલ્યુ મળી, tau max which is at h/6 distance એ 3/2 tau એવરેજ છે, અને ન્યુટ્રલ એક્સિસ ઉપર એની વેલ્યુ 4/3 tau એવરેજ છે, અને એના ટોપ અને બોટમમાં વેલ્યુ એમની 0 છે. સો આપણે એને ડ્રો કર્યું.
સો tau A is equal to 0, tau B oblique C is also equal to 0 અને આ વેલ્યુ એટ h/6 ફ્રોમ હિયર આ વેલ્યુ છે આપણી 3/2 tau એવરેજ, જ્યારે ન્યુટ્રલ એક્સિસ ઉપર વેલ્યુ એની છે 4/3 ઓફ tau એવરેજ. એટલે ટૂંકમાં this is equal to 1.5 times tau average and this is 1.33 times tau average આવશે. હવે આ બંનેનું ભેગું કર્યું તો કેટલું થાય છે? આ ટોટલ હાઇટ અહીંથી કેટલી થાય છે? that is equal to h/3 plus h/6. એનું એલસીએમ લઈએ. this is 6, so this is 2h plus h, that is equal to 3h/6, that is equal to h/2. એટલે ટૂંકમાં આ જે મેક્સિમમ શિયર સ્ટ્રેસ આ ટ્રાયંગલમાં મળે છે એની હાઇટ ફ્રોમ ધ બેઝ will be equal to h/2. સિમિલરલી ટોપથી પણ એની વેલ્યુ h/2 આવશે. તો આવું ઘણીવાર આવું ડેફિનેશન પૂછવામાં આવે છે કે મેક્સિમમ વેલ્યુ ક્યાં મળે છે ટ્રાયંગલમાં શિયર સ્ટ્રેસની અને એની વેલ્યુ કેટલી હશે? તો દેટ ઇઝ 1.5 ટાઈમ્સ tau એવરેજ અને ઇટ ઇઝ ઓલવેઝ એટ h/2 એટલા મિડ હાઇટ ઉપર હોય છે. અને એ કેસમાં આપણે જોઈએ અહીંયા તો એ મેક્સિમમ વેલ્યુ અહીંયા છે, ન્યુટ્રલ એક્સિસ ઉપર નથી. જ્યારે આગળના જે રેક્ટેંગ્યુલર કેસ અને સર્ક્યુલર કેસ હતા બંનેમાં આ વેલ્યુ મેક્સિમમ આવી હતી જ્યારે ન્યુટ્રલ એક્સિસ હતી. ઓકે, સો ધીસ ઇઝ આવર શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયગ્રામ અને આપણે એમને આવી રીતે રિપ્રેઝેન્ટ કરીએ. શિયર સ્ટ્રેસ distribution. This is shear stress distribution. So મિત્રો આવી રીતે આપણે એમનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાયંગલનું શોધીએ છીએ. હવે આપણે નવો કેસ લઈએ, ડાયમંડ. ડાયમંડ એટલે આ ક્યુબ છે જેને આપણે ડાયમંડના શેપમાં મૂક્યું છે આવી રીતે, જેમાં એના ડાયગનલ્સ જે છે આપણે વર્ટિકલના હોરિઝોન્ટલ મૂકી દીધા છે. માની લઈએ અને આ બધા નેચરલી સિન્સ આ સ્ક્વેર છે એટલે 90 ડિગ્રી એંગલ આવશે બધા. અને માની લઈએ એની હાઇટ b છે. એની હાઇટ b હોય તો આ ટોટલ વિડ્થ આપણે જોઈએ તો 45 ડિગ્રી હોવાના કારણે ઇફ ધીસ ઇઝ b આ વેલ્યુ પણ b હશે. આ જ્યારે b છે તો આવી રીતે અહીંયા પણ b હશે. એટલે એની ટોટલ વિડ્થ આવી રીતે જે મુકાઈ છે એની ટોટલ વિડ્થ ઇઝ ઇક્વલ ટુ 2b છે. માની લઈએ કે આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, હું અહીંયા મારે એની શિયર સ્ટ્રેસની વેલ્યુ શોધવાની છે. એટલે a b c d e f એમનું સેન્ટ્રોઇડ બીકોઝ આ સિમેટ્રિકલ છે અબાઉટ લાઇન BD એટલે ન્યુટ્રલ એક્સિસ વિલ લાય ઓનલી એટ ધીસ સેન્ટ્રલ લાઇન. એટલે એમનું ન્યુટ્રલ એક્સિસ પણ અહીંયા જ હશે. સો ધીસ ઇઝ આલ્સો માય ન્યુટ્રલ એક્સિસ. એમની સેન્ટ્રોઇડલ એક્સિસ છે એ સેન્ટરથી જ પસાર થાય છે અને દેટ ઇટ ઇઝ માય ન્યુટ્રલ એક્સિસ આલ્સો. માની લઈએ EF ઉપર મારે એની વેલ્યુ શોધવાની છે. માનીએ કે આ ડિસ્ટન્સ ઉપરથી એની ડિસ્ટન્સ માની લઈએ x છે. આ જ્યારે x હોય ત્યારે આ પણ x હશે અને આ પણ x હશે. તો નેચરલી આ વેલ્યુ તમારી આ ટોટલ વિડ્થ એની 2 into x 2x વેલ્યુ આવશે. સો આ ટ્રાયંગલ રહ્યો જેનું બેઝ 2x છે, હાઇટ x છે. તો આપણે ફરી ફોર્મ્યુલો લખીએ. tau is equal to SAY bar divided by I into B. ફરી એકવાર બતાવી દઉં છું. S is the shear force. A જે છે એરિયા છે અબાવ ધ લાઇન જ્યાં આપણે સ્ટ્રેસ શોધવાની વાત કરીએ છીએ. તો આપણે શિયર સ્ટ્રેસ EF ઉપર શોધીએ એટલે એને ઉપરનું એરિયા ઇઝ યોર A.
that is area of triangle AEF is my area A. પછી y બાર શું છે? y બાર એના સેન્ટ્રોઇડથી, હવે આ જે એરિયા છે એના સેન્ટ્રોઇડથી નીચે સુધી, એટલે અહીંયા એમના ન્યુટ્રલ એક્સિસ સુધીની જે ડિસ્ટન્સ છે એ y બાર છે. I is the moment of inertia about ન્યુટ્રલ એક્સિસ, અને b જે વિડ્થ છે, જે જ્યાં આપણે શિયર સ્ટ્રેસ શોધીએ છીએ, એટલે EFની જે વિડ્થ છે that is equal to your b. હવે એક વેલ્યુ એમની દરેકની લખીએ. સો A is equal to area of triangle AEF. So area of triangle AEF is equal to 1 by 2 into base into height. Base is 2x, height is x. So 2 cancelled, therefore area is equal to x square. Then comes y bar. y બાર આ છે ટોટલ હાઇટ છે x. તો આપણને ખબર છે કોઈ પણ ટ્રાયંગલ હોય એની હાઇટ x છે તો એનો સેન્ટ્રોઇડ અહીંયા લાઈ કરે છે, એટલે ટોપથી 2/3x અને બોટમથી 1/3x ઉપર આવશે, એટલે હાઇટ એની x છે એટલે આ ડિસ્ટન્સ આવશે. એટલે આપણે તો શું જોઈએ છે? આપણને જોઈએ છે ધીસ વિલ બી ટોટલ b છે, b - 2/3x કરું એટલે મારે આ સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ મને y બાર મળી જાય. સો y બાર વિલ બી સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ ફ્રોમ હિયર, સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ ફ્રોમ હિયર, ધીસ વિલ બી y બાર. એટલે આની વેલ્યુ વિલ બી ઇક્વલ ટુ b માઇનસ આ ટોટલ b માઇનસ આ જે એમનું સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ છે અહીંથી ટોપથી, દેટ ઇઝ ઇક્વલ ટુ 2/3x. સો ધીસ વિલ બી ઇક્વલ ટુ 3b minus 2x divided by 3. That will be એ મારો y બાર મને મળશે. પછી I is moment of inertia of a triangle. So what is the standard value? આપણને ખબર છે કે કોઈ ટ્રાયંગલ હોય જેની હાઇટ b, જેની વિડ્થ b અને હાઇટ h હોય, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ બોટમ કાઢીએ, અબાઉટ બેઝ કાઢીએ, then about base will be equal to I will be equal to BH cube divided by 12 થાય. આવા બે ટ્રાયંગલ છે, આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે. મારી h વેલ્યુ કેટલી છે? that is equal to b. મારી ટોટલ b વેલ્યુ કેટલી છે? that is equal to 2b. તો આની વેલ્યુ આવા બે ટ્રાયંગલ એટલે બે ટ્રાયંગલ મલ્ટીપ્લાઇડ બાય એક ટ્રાયંગલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ બેઝ. સો ધીસ વિલ બી ઇક્વલ ટુ BH ક્યુબ બાય 12. એટલે b મારી કેટલી છે? ટોટલ વિડ્થ કેટલી છે? that is equal to 2b into h cube height. So this is again b cube divided by 12. So 2 2s are 4, 4 3s are 12. This is equal to b raised to power 4 divided by 3. That is my I, that is moment of inertia about neutral axis. Then comes b, small b. Small b શું હોય છે? જ્યાં આપણે વેલ્યુ શોધી રહ્યા છીએ શિયર સ્ટ્રેસની, ત્યાં સેક્શનની વિડ્થ કેટલી છે? તો આપણે શોધી રહ્યા છીએ EF ઉપર, એની વિડ્થ કેટલી છે? 2x. સો b will be equal to 2x. હવે આપણને બધી વસ્તુઓ મળી ગઈ, બધી વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ. tau is equal to SA bar by IB. tau is equal to SAY bar divided by I into B. એક એકની વેલ્યુ મૂકતા જઈએ. ઇન્ટુ S into A. A કેટલું છે? that is x square. So S into x square into y bar. y bar ની વેલ્યુ કેટલી છે? 3b minus 2x divided by 3.
3b minus 2x divided by 3. SAY bar divided by I. I ની વેલ્યુ કેટલી છે? B4 b raised to power 4 divided by 3. So b raised to power 4 divided by 3. અને સ્મોલ b ની વેલ્યુ છે 2x. So multiplied by 2x. So આ 3 થી આ 3 કેન્સલ થઈ જશે. આ x સ્ક્વેર થી આ x કેન્સલ થઈ જશે. So આની વેલ્યુ આવશે s ડિવાઇડેડ બાય b રેઝ ટુ પાવર 4 ઇન્ટુ x. આ 2 અહીંયા છે એટલે this is 2 ઇન્ટુ 3b minus 2x. એને આપણે x ને અંદર લઈ જઈએ. This is equal to s divided by 2b raised to power 4 into 3bx minus 2x square. That is the value at any random point which I have taken as EF. The shear stress value is this. હવે આપણે maximum value શોધવાની છે. For again similar way, for maxima, that will be equal to delta tau by delta x is equal to 0. So that will be s divided by 2b raised to power 4 multiplied by, our partial differentiation करिए, then this becomes 3bx. So this becomes 3b into 1. So 3b into 1 minus 2 into x square no partial differentiation 2x. This is equal to 0. Since this is a constant, so this will get cancelled. And 3b minus 4x. 3b minus 4x is equal to 0. अथवा x is equal to 3 by 4b ऊपर આ જગ્યા ઉપર x થી આપણે જોઈએ ટોપ થી નીચે આવતા જે વેલ્યુ જે છે this will be equal to 3 by 4 of b ઉપર આપણને maximum shear stress મળશે. So let us find out tau max. એ ક્યાં મળશે? That is equal to x is equal to 3 by 4b. That is equal to, હવે આપણે બેસિક ઇક્વેશનમાં પાછા જઈએ તો ઇક્વેશન ઇઝ 2s by 2b4 s divided by 2b4 multiplied by 3bx. 3bx x ની વેલ્યુ કેટલી છે? 3 by 4b. So 3 by 4b minus 2x square. Minus 2x square. X square એટલે 3 by 4 નો whole square. So this becomes 9b square divided by 4 નું 16. So this will be equal to, હવે આપણે એને સોલ્વ કરીએ, એનો LCM લઈએ, this will be equal to 16. So 3 3s are 9, 4s are 36b minus 18b. So this is square, 18b square into s divided by 2b raised to power 4. So this becomes કેટલું થઈ જશે? So this is s divided by 2b raised to power 4 multiplied by, so this is 18b square divided by 16. So this is 9, this is 8. This is equal to 9 by 8 multiplied by.
So and this b square will get cancelled with this, so this will also remain square. So 9 divided by 8 s divided by 2b square. So this is equal to, હવે what is 2b square? That is equal to area of diamond. The area of diamond is, this is 2b into b, 1 by 2b into 2b into b into 2. So what will be the area of diamond? Diamond is equal to 1 by 2 into 2b into b. એક triangle ને બીજો પણ triangle. So this is equal to area of ABCD is equal to 2 times area of ABD. Area of ABCD is equal to 2 times the area of ABD. So area of ABD is how much? 1 by 2 into base into height. અને આવા બે એરિયા છે. So this value is 2 into 2 area છે, 1 by 2 into 2b into b. So that is equal to 2b square. Since this is 2b square is the area of ABCD, એટલે cross sectional area છે. So 9 divided by 8 into s divided by area ABCD, that is average shear stress. Shear force divided by shear area will be giving me average shear stress, and that is how I get tau max is equal to 9 by 8 of tau average. So now we got highest value, that is maximum value at x is equal to 3 by 4b. Top 3 by 4b ઉપર મને maximum value મળે છે, that is equal to 9 by 8 tau average. So what will be the value at neutral axis? તો neutral axis ઉપર મારે શોધવાનું હોય તો x ની value will be equal to b. So for tau at neutral axis, my x will be equal to b. Now let me put the value. એમાં value મૂકું. આમાં મારી basic equation છે. The basic equation is s divided by 2b raised to power 4. S divided by 2b raised to power 4 multiplied by 3bx minus 2x square. 3bx x is equal to b minus 2x square minus 2x square. X is b only, so b square. So this will be equal to 3b square minus 2b square is b square. So s divided by 2b raised to power 4 multiplied by b square. આ b square થી આ cancel થશે અને b square રહેશે, and this will be equal to s divided by 2b square. 2b square શું છે આપણને ખબર છે, હમણાં આપણે કાઢ્યું, અને એ વેલ્યુ છે s divided by area of ABCD, એટલે that is equal to tau average. એટલે neutral axis ઉપર tau at neutral axis will always be equal to average shear stress. Similarly, આપણે શોધી શકીએ for point A or B or C, એટલે either top ઉપર અથવા bottom ઉપર. So either at A or C, the value of x will become equal to 0. So at point A, tau at A will be when x is equal to 0. x is equal to 0 મૂકીએ આપણે ઇક્વેશનમાં,
my equation is s divided by 2b4 3bx minus 2x square. એટલે અહીંયા પણ x0, અહીંયા પણ x0. So s divided by 2b4 into 0, therefore tau will also be equal to 0. So putting this value, this will be equal to s divided by 2b4 into 0 minus 0, that is equal to 0. એટલે a એટલે ટોપ ઉપર બોટમ ઉપર એની વેલ્યુ 0 આવશે. એટ 3/4 હાઇટ ફ્રોમ ધ ટોપ એની વેલ્યુ 9/8 ટો એવરેજ આવશે અને ન્યુટ્રલ એક્સિસ ઉપર એમની વેલ્યુ ટો એવરેજ આવશે. હવે એમનું આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. આ એમની ન્યુટ્રલ એક્સિસ છે, હાઇટ એમની બી છે, મેક્સિમમ વેલ્યુ એમની અહીંયા આવે છે. કેટલી આવે છે આ હાઇટ? ધીસ હાઇટ ઇઝ ફ્રોમ હિયર, મેક્સિમમ વેલ્યુ જે આપણને મળે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 3/4b ટોપથી. એવી રીતે કેમ કે આ સિમેટ્રિકલ છે, આ બાજુ પણ આ જ હાઇટ ઉપર જ્યારે બોટમ સાઈડથી લઈશું ત્યારે પણ 3/4b આવશે. સો ધીસ ઇઝ 3/4b, ધીસ ઇઝ ઓલ્સો 3/4b અને આ મેક્સિમમ વેલ્યુ અહીંયા મળશે. એટલે એનું આપણું ડાયાગ્રામ ડ્રો કરીએ તો ડાયાગ્રામ વિલ બી, ધીસ વિલ બી સમથિંગ લાઈક ધીસ. મેક્સિમમ અહીંયા, પછી અહીંયા પાછો મેક્સિમમ આવશે અહીંયા અને પછી વેલ્યુ. સો અહીંયા આઈ ગેટ મેક્સિમમ વેલ્યુ, અહીંયા પણ આઈ વિલ ગેટ મેક્સિમમ વેલ્યુ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ tau max is equal to 9/8 of tau average. This is also tau max is equal to 9/8 of tau average. અને આ જે ન્યુટ્રલ એક્સિસ છે અહીંયા એની વેલ્યુ છે tau average. અને આ મારો જે ડાયાગ્રામ દોરાશે, that diagram will be my shear stress distribution diagram. So it is having a shape of B. કોઈ પણ ડાયમંડ શેપ હશે ત્યારે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આવી રીતનું બી શેપનું હશે. ઘણીવાર એક્ઝામિનેશનમાં આવી રીતે પૂછાતું હોય છે કે તમને શેપ આપી દે છે અને પછી કહે છે કે તમે એમનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન, એક માર્કમાં પણ ઘણીવાર પૂછાતું હોય કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરો તો તમને ખબર હોવી જોઈએ. આમાં ફક્ત આ બીનો શેપ જ નથી બનાવવાનું, પરંતુ એની જે સ્ટેન્ડર્ડ ફીચર વેલ્યુ છે, લાઈક અહીંયા 0 વેલ્યુ છે, અહીંયા 0 વેલ્યુ છે, દેટ ટો એટ A એન્ડ D C વિલ બી ઇક્વલ ટુ 0 અને ધીસ વિલ બી મેક્સિમમ હિયર. આ ડિસ્ટન્સીસ કેટલી થશે એ પણ આપણે બતાવવાનું રહેશે. આ 3/4b હોય તો નેચરલી આ વેલ્યુ b/4 હશે, આ વેલ્યુ b/4 હશે. b/4 3b/4, b/4 3b/4. સો ધીસ ઇઝ હાઉ આપણે એની શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આપણે એનું દોરીએ. હવે આપણે એક લાઈવ એક્ઝામ્પલ લઈએ જેમાં વેલ્યુઝ હોય અને એની આપણે કેવી રીતે એમનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરી શકીએ એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. સો લેટ અસ કન્સિડર કે આપણો એક બીમ છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એના ઉપર એક સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે, દેટ ઇઝ ઇક્વલ ટુ 40 કિલોન્યુટન. અને આ જે સ્પાન છે આ 2 મીટર અને 2 મીટર એટલે ટોટલ 4 મીટરનો સ્પાન છે. હવે પ્રશ્ન એ છે કે આ એક બીમ કાસ્ટ કરવાની છે, કોન્ક્રીટની બીમ છે જેમાં કોન્ક્રીટનું વોલ્યુમ ચેન્જ થતું નથી. આવા 3 શેપ આપેલા છે. એ 3 શેપ કયા છે? એક છે રેક્ટેંગલ 100/200 નો રેક્ટેંગલ છે, એક છે ટ્રાયંગલ 200/200 નો ટ્રાયંગલ છે, 200 બેઝ અને 200 હાઇટ.
અને 100ની સાઇઝનો એક ડાયમંડ છે. આ હાઈટ પણ 100 છે અને આ હાઈટ પણ 100 છે. તમે ત્રણે ત્રણનો એરિયા શોધો તો એ સરખો જ આવે છે. દેટ ઇઝ ઇક્વલ ટુ, એનું એરિયા કેટલું છે? ધીસ એરિયા ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 100 એટલે 20,000 થશે. એવી રીતે આનું પણ એરિયા 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ એટલે એ પણ 20,000 થશે. અને આનું પણ આ 100 છે તો નેચરલી આ 200 થઈ જશે, આ 200 થઈ જશે. એટલે 1/2 આ ટ્રાયંગલનું, ઉપરવાળા ટ્રાયંગલનું 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ આ એક ટ્રાયંગલનો થયો અને મલ્ટીપ્લાઇડ બાય 2 કરીએ તો બે ટ્રાયંગલનું થયું એટલે આખા ડાયમંડનું થયું. દેટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 20,000. હવે ત્રણે ત્રણ સેક્શન એટલે ટોટલ વોલ્યુમ જે વપરાય છે એ કોન્ક્રીટનો વોલ્યુમ આ વાપરું કે આ સેક્શન ક્રોસ સેક્શન વાપરું કે આ ક્રોસ સેક્શન વાપરું, ટોટલ સરખો થાય એટલે વોલ્યુમ સરખો હોવાના કારણે એમની ત્રણે ત્રણ બીમની કિંમત સરખી આવે. કેમ કે લંબાઈ તો તમારી 4 મીટર છે જ. વોટ વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ઇન ધીસ વિચ, આ ત્રણે ત્રણ સેક્શનમાંથી કયા સેક્શનમાં મિનિમમ શિયર સ્ટ્રેસ આવશે. સો આપણે આમાંથી શું ફાઇન્ડ કરવાનું છે? ટુ ફાઇન્ડ વિચ સેક્શન ઇઝ carrying minimum shear stress. બીજો આનું ત્રણે ત્રણ માટેનું what will be shear stress distribution diagram. આ પ્રશ્ન છે. એટલે ત્રણે ત્રણના શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ પણ દોરવાના છે અને શેમાં મિનિમમ શિયર સ્ટ્રેસ આવશે એ આપણે બતાવવાનું. દેન ઇન દેટ કેસ વી વિલ એડોપ્ટ દેટ પર્ટિક્યુલર શેપ, કેમ કે ત્રણે ત્રણની કિંમત સરખી થાય છે, વોલ્યુમ સરખો હોવાના કારણે કિંમત સરખી થાય છે. તો આપણે 1 by 1 લઈએ. કેમ કે આ બીમ છે, બીમ છે આવી રીતની, 40 કિલોન્યુટન, 4 મીટર, એનો શિયર ફોર્સ ડાયાગ્રામ આવી રીતનું આવશે. This reaction is 20 kilonewton and this reaction is also 20 kilonewton. આ 20 kilonewton છે અને આ પણ 20 kilonewton છે. તો શિયર ફોર્સ જે એના ઉપર લાગે છે, મેક્સિમમ શિયર ફોર્સ, એ તમારું એસની વેલ્યુ આવી ગઈ 20 કિલોન્યુટન. હવે એક સેક્શન લઈએ. પહેલો સેક્શન છે મારો રેક્ટેંગલ. This is 100 by 200. મને એનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ખબર છે. મેક્સિમમ વેલ્યુ એની હાફ ઓફ ધ હાઇટ એટલે એને સેન્ટ્રોઇડ ઉપર આવે છે અને એનો ડાયાગ્રામ આવી રીતનું આવે. અને આ મેક્સિમમ વેલ્યુ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 3/2 ટો એવરેજ આવે. ટો એવરેજ કેટલું છે? ટો એવરેજ ઇઝ ઇક્વલ ટુ shear force divided by area of say cross section, area of cross section. એટલે shear force કેટલો છે મારો? 20 કિલોન્યુટન, એટલે 20 into 10 raised to power 3 કિલોન્યુટનનું ન્યૂટનમાં કન્વર્ટ કરીએ. ડિવાઇડેડ બાય એરિયા ઓફ ક્રોસ સેક્શન 100 by 200. So 100 by 200. So this value is equal to 1 Newton per mm square. That is ટો એવરેજ. અને આ કેટલું છે? 3/2 ટો એવરેજ છે એટલે this will be equal to 1.5 Newton per mm square.
સો આ મારો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર રેક્ટેંગલ થઈ ગયું. હવે ટ્રાયંગલ. એની હાઇટ બેઝ 200 છે અને હાઇટ પણ 200 છે. એનું વેલ્યુ ન્યુટ્રલ એક્સિસ એમની અહીંયા છે અને મને એનો સ્ટ્રેસ ડાયાગ્રામ મને ખબર છે આવી રીતનો છે. મેક્સિમમ વેલ્યુ એમની h/2 એટલે 100 mm પર એમની મેક્સિમમ વેલ્યુ આવે છે અને આ જે ન્યુટ્રલ એક્સિસ છે એના ઉપર સો અહીંયા વેલ્યુ જે આવે છે that is equal to 3/2 of tau average. આ સ્ટેન્ડર્ડ વેલ્યુ છે મને ખબર છે આપણે શોધી અને આ ન્યુટ્રલ એક્સિસ છે એના ઉપર that is equal to 4/3 of tau average. હવે એના માટે tau average ની વેલ્યુ શોધીએ. tau average is equal to for this tau average is equal to S divided by area. So S is shear force 20 into 10 raised to power 3 ન્યૂટનમાં કન્વર્ટ કરી દીધું. કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કર્યું છે અને એરિયા એ 1/2 into base into height 1/2 into base into height and this is also equal to 1 Newton per mm square. Tau average has become 1 Newton per mm square. Naturally, this value will be equal to 1.5 Newton per mm square. Our value, this is equal to 1.33 Newton per mm square and this value is 0, 0. This is my shear stress distribution diagram. So, અહીંયા પણ maximum આ ટ્રાયંગલમાં જે છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર છે. રેક્ટેંગલમાં પણ 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે ડાયમંડમાં. એનો ડાયાગ્રામ ડ્રો કરીએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. ધીસ વિલ બી બી શેપ. maximum value क्या आवे? maximum value will be at because this is 100 100 છે this will be h by 4 એટલે this is 25 mm this is 75 mm એવી રીતે આ પણ 25 mm રહેશે અને આ 75 3/4 b so this will be the value. આ વેલ્યુ કેટલી આવે છે? that is equal to 9 divided by 8 tau average. અહીંયા વેલ્યુ કેટલી આવે છે? that is equal to tau average અને અહીંયા વેલ્યુ કેટલી આવે છે? that is 9 divided by 8 tau average. ફરી આમાં પણ tau average ની વેલ્યુ શોધીએ. tau average is equal to S divided by cross sectional area. So this is equal to shear force is 20 into 10 raised to power 3 that is in Newton divided by area. આ બે ટ્રાયંગલ આપણે ગણી લઈએ. So this is 200. આ height 100 હોય તો આ base will be equal to 200. So 1/2 into base into height into base into height. આ એક ટ્રાયંગલ થયો અને એવા બે ટ્રાયંગલ so multiplied by 2. So this 2 and this 2 will cancel and again this will be equal to 1 Newton per mm square. So tau average is 1 Newton per mm square. એટલે 9/8 will become 1.125 Newton per mm square. This will be tau average, so 1 Newton per mm square. This is equal to 1.125 Newton per mm square. This value is 0 here, this value is 0 here. This is my shear stress distribution diagram for this particular shape.
Now if we compare, so top X for diamond is smallest, is equal to 1.125 Newton per mm square. આમાં મેક્સિમમ જે જોયું that is equal to 1 point, because this is 1 છે, this is 1.125 છે, જ્યારે બીજા બે કેસમાં 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર છે, અહીંયા પણ 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર છે. માટે આપણે જે કયું સિલેક્ટ કરીએ છીએ, the tau max for the diamond is actually minimum among all, and hence we should choose this particular section. So આપણે ડાયમંડ સેક્શન આપણે ચૂઝ કરીએ જેથી આપણને મિનિમમ શિયર સ્ટ્રેસ મળે છે. મિત્રો, આની સાથે આજે આ 5મું લેક્ચર પૂરું કરીએ. આજે આપણે બીજા બે સ્ટેન્ડર્ડ કેસીસ, જેમાં ખાસ કરીને શિયર સ્ટ્રેસ મેક્સિમમ ન્યુટ્રલ એક્સિસ ઉપર નહોતા આવતા એવા બે કેસીસ જે ટ્રાયંગલ અને ડાયમંડ શેપ હતા, એમના ડેરિવેશન આપણે જોયા, એમના શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કેવી રીતના હોય છે એ જોયા, અને આના બેસ ઉપર એક એક્ઝામ્પલ ગણ્યું જેમાં સરખા વોલ્યુમ હોવા છતાં પણ કયો સેક્શન આપણે ચૂઝ કરવાનો હશે એ આપણે ગણતરી કરીને જોયું. તો મિત્રો, આની સાથે આજે આપણો આ 5મું લેક્ચર પૂરું થાય છે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી દાખલા ગણશું, અને જેમાં એક્ઝેક્ટ વેલ્યુ લઈ અને અલગ અલગ શેપ, ટી સેક્શન છે, આઈ સેક્શન છે, વગેરે પણ લઈશું, અને એનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કેવી રીતે દોરવાનું છે એ જોઈશું. ધન્યવાદ. જય હિન્દ.